અન્ય રાજ્યોના જે રૂઝાન આવ્યા છે તેમાં એક રાજ્ય ભાજપના ફાળે, બીજું રાજ્ય એનસી કોંગ્રેસના ગઠબંધનના ફાળે જઈ રહ્યું છે. આપણે બ્રેક પહેલા જયેશભાઈ સાથે, જે ભાજપના નેતા છે, એમની સાથે ચર્ચા કરી રહ્યા હતા. જયેશભાઈ, આપની વાત આગળ વધારશો, કારણ કે હરિયાણામાં આપની સરકાર બનતી દેખાઈ રહી છે. જી બેન, અમે એ જ વાત કરવા માંગતા હતા. વચ્ચે વિષય બીજો ચાલતો હતો. મારે જે ભૂતકાળમાં અત્યારે નરેન્દ્રભાઈ રાવત હમણાં મારી સાથે હતા ચર્ચામાં, હવે કદાચ છે ને હજી નરેન્દ્રભાઈ હજી છો, બહુ સરસ. મને એમ કે હવે કદાચ પણ સાંભળજો, થોડુંક સાંભળવાનું ગમે કોક વાર ધીમે ધીમે. બે ત્રણ વસ્તુને બીજું નરેન્દ્રભાઈને મારે એ વસ્તુ કહેવાની છે કે રાવતજી, તમારામાં આટલી બધી કડવાશ ન રાખો. તમે કોઈ સારા કંદોઈની બનેલી ત્યાં સારા હલવાઈની જલેબી ખાજો, પાછા એ ખાજો. અને બીજું કે જે મનમોહનસિંહનો આદર ન રાખે, એ પક્ષ નરેન્દ્રભાઈ મોદીનો આદર, એટલે કે અન્ય પક્ષનો આદર, ભારતીય જનતા પક્ષના સર્વ સ્વીકૃત ભારતના અત્યારે નેતા વડાપ્રધાન, એનો આદર ન રાખે, એ કલ્ચર છે કોંગ્રેસનું, એ પણ સમજાય. પણ થોડુંક બદલાવ તો સારું. બીજું કે અત્યારે ભારતીય જનતા, બીજું અને ભારત અને હરિયાણામાં બંનેમાં હેટ્રિક થવા જઈ રહી છે. ભારતીય જનતા પક્ષની પ્રથમ વખત ભાજપાની સરકારમાં બંને જગ્યાએ હેટ્રિક થવા જઈ રહી છે. પરંતુ મારે મુદ્દો જે ખાવે તો એ જ કહેતો હતો કે જૂઠાણા ન કરવા, એની સામે આ બધા જ જૂઠાણા હરિયાણામાં બધા જ પ્રયોગ કર્યા. અને એની સામે જે તમે વાત કરતા હતા કે સ્ટ્રેટેજી ને પેલું ને આ બધું, અમે કામ કરીએ છીએ ભાઈ, અને કામ ઉપર જીતીએ છીએ. અને તમે ગપ્પા મારો છો એની સાઈ જે નથી સુકાણી. કહેતો હતો કે વિજયભાઈ રૂપાણીની સામે જે પ્રકારે કોંગ્રેસે જોરશોરથી પ્રેસ કોન્ફરન્સ કરી અને જે અપપ્રચાર કર્યો હતો, અને એની સામે જે તમે જે પડ્યા હતા, એની સામે બદનક્ષીના દાવામાં બિનશરતી માફી માગી કોંગ્રેસના નેતાઓએ, અને એ હજી નથી સુકાણી. એ તમારું કલ્ચર છે. બીજું કે મોહબ્બતની દુકાનની વાતો કરવામાં તમારામાં થોડોક પ્રેમ તમારામાં હોવો જોઈએ. તમારામાં કેમ આટલી કડવાશ છે? મોહબ્બતની વાતો કરનારા આટલો બધો ડંખ શેના માટે? નરેન્દ્રભાઈ મોદી માટે. તમારું તો નામ છે નરેન્દ્રભાઈ. એટલે આ બંને જગ્યાએ હું તમને આજ ફરીને કહેવા માંગુ છું. વાત રહી જૂના નવા પક્ષની, કોંગ્રેસ પક્ષ અંગ્રેજોએ સ્થાપેલો પક્ષ હતો, અને ભારતીય જનતા પક્ષ ચોક્કસપણે મોડો આવ્યો. પરંતુ એ એટલા માટે કે ભારતની જનતા પાસે વિકલ્પ નહોતો. આજે વિકલ્પ મળ્યો છે, ત્યારે પ્રજાના હૃદયમાં શું પડેલું છે બહાર આવ્યું છે. મતપેટીઓ દ્વારા બહાર જોડાયા. આગળ પણ રાજકીય વિશ્લેષક, ભાજપ કોંગ્રેસના નેતા અમારી સાથે જોડાશે. આપનો આભાર. રોકાઈશું એક બ્રેક માટે.